મારે એક ફોલોઅર મિત્રએ સવાલ કરેલો છે ને, એક સીસીટીવી કેમેરામાં પ્રાઇવસીનો પ્રશ્ન છે ને દરેક સોસાયટીમાં પ્રશ્ન રહેતો હોય છે. તો આ પ્રશ્ન શું છે એવું જણાવું. તો એમણે એવું કીધું કે નમસ્કાર સાહેબ, મારો પ્રશ્ન એવો છે કે મારા માતા પિતા સિનિયર સિટીઝન છે, 61+ ઉપરની એમની 60+ એમની ઉંમર છે અને એ મારાથી અલગ રહે છે. એટલે મારા માતા પિતાની સેફટી માટે મેં મારા ફ્લેટના ફ્લોર ઉપર કેમેરો લગાડેલો છે. પરંતુ જે બીજા સભ્યો છે, અમારા પાડોશીઓ, એ લોકો આ કેમેરાનો સીસીટીવી કેમેરાનો વિરોધ કરે છે. તો એના માટે મારે શું કરવું? તો ભાઈ આમાં બે વસ્તુ છે અને બંને વસ્તુ બહુ જ મહત્વની છે. એક તો પ્રાઇવસીનો ઇસ્યુ છે કે વ્યક્તિની અંગત જે પ્રાઇવસી હોય એ જાળવવી જોઈએ, અધિકાર છે એ લોકોનો. અને બીજી વસ્તુ એ છે કે સેફટીનો ઇસ્યુ છે કે દરેક જણનું સેફટી પણ હોવી જોઈએ. તો આ બંને વચ્ચે બેલેન્સ કરવું છે ને, એ દરેક સોસાયટીમાં ખૂબ જ અઘરું બની જતું હોય છે. દરેક સોસાયટી ટુ સોસાયટી બેઝ આ એક આખો મામલો છે, એને અલગ રીતે ટેકલ કરવો પડે એવી આખી આ સમસ્યા છે. એમાં કોઈ બ્લેન્કેટ ફોર્મ્યુલા નથી. કારણ કે તમે જુઓ તો લિફ્ટમાંય કેમેરા હોય છે, પછી દરેક ફ્લોર ઉપરમાંય કેમેરા હોય છે. એટલે કોના ઘરે કોણ આવન જાવન કરે છે એ બધી તો ખબર પડે જ છે. એટલે વાત રહી તમારા પોતાના વ્યક્તિગત કિસ્સાની કે ભાઈ તમે તમારા પેરેન્ટ્સ માટે તમે લોકોએ આવી રીતે કેમેરો મૂક્યો છે અને બીજા લોકો ના પાડે છે. તો એટલે હું માની લઉં છું કે તમારા જે ફ્લેટ છે એમાં ફ્લોર ઉપર કેમેરો નથી, એટલે બીજા લોકોને ગમતું નહીં હોય. તો એનો ઉપાય એવો આવે કે તમે બને ત્યાં સુધી તમારું કેમેરાનું જે એનું જે ડાયરેક્શન છે એવી રીતે રાખો કે માત્ર તમારા ઘરમાં આવન જાવન કોણ કરે છે એટલી જ ખબર પડે તમને. બાકી લિફ્ટમાંથી કોઈ આવતું હોય તો દાદરા ઉપરથી કોઈ ચડતું હોય ને બીજાના ઘરમાં જતું હોય એવું દેખાતું હોય તો બને ત્યાં સુધી એને ટાળશો તો તમારો જે કોન્ફ્લિક્ટ છે એ કોન્ફ્લિક્ટ નહીં રહે, એ લોકોની પ્રાઇવસી સચવાશે અને તમારો સેફ્ટીનો ઇસ્યુ પણ થઈ શકે છે. બાકી આ મુદ્દો એવો છે કે અગેન કહું છું, પ્રાઇવસી અને સેફ્ટીનો છે કેસ ટુ કેસ બેઝિસ એનો અલગ મૂલ્યાંકન થઈ શકે, કોઈ બ્લેન્કેટ ફોર્મ્યુલા નથી. પરંતુ એક વસ્તુ સાચવવી કે ભાઈ તમારી કોઈની સેફટી છે તો કોઈની પ્રાઇવસી પણ તમારે સાચવવી જોઈએ. એટલે કેમેરા એવા ડાયરેક્શનમાં રાખવા જોઈએ કે કોઈ બીજાના ઘરમાં તમે જોઈ ના શકો, ઝાંકી ના શકો કોણ આવર જવર કરે એવું ના હોવું જોઈએ.